તો અમદાવાદમાં વગર વરસાદે ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સીટીએમ ડબલ ડેકર બ્રિજ પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। બ્રિજ પર પડેલા ખાડાને કારણે વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। ખાડામાં વાહનો પટકાતા વાહન ચાલકોની કફોડી સ્થિતિ છે। કમરતોડ ખાડાને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। सीटीएम डबल डेकर ओवरब्रिज पर जे असंख्य खाड़ाओ पड़ा है तेना कारण जे द्विचक्री वाहन चालको होय छे के जो सहज पण ए बेध्यान थाय तो तरत ज गाड़ी स्लीप थई अने पलटी जाय एवी छे अने साथे साथे इजाग्रस्त बने एवी पूरेपूरी संभावना छे। तंत्रने अनेकवार रजूआतो करी छे अहींया के आ खाड़ाओ पूरवामां आवे तेनुं समारकाम करवामां आवे जेथी करीने कोई वाहन चालके अकस्मातनो तो भोग ना बने। अहींया भारे वाहनो पण चाले छे ने द्विचक्री वाहनो पण चालता होय छे। अहींया तंत्र छे ने ध्यान आपतुं नथी। म्युनिसिपालिटी वाळाने के जे बी होय खाडाना कोई एनो एलान करतुं नथी तो आनो शुं करवुं जोईए अने आमां ध्यान आपवानी जरूर छे। खाड़ा एटला बधा पड़ी गया छे ने के ना पूछो वात। અમદાવાદને ખાડા નગરીનું બિરુદ આપવામાં આવ્યું છે કારણ કે ઠેર ઠેર ખાડા જોવા મળે છે। ઓવરબ્રિજ ઉપર પણ હવે ખાડા જોવા મળી રહ્યા છે। જે રીતના આ ખાડા છે મસ્ત મોટા આ જે દ્રશ્યો છે તે સામે જોવા મળી રહ્યા છે। જે વાહન ચાલકો છે જો તેમાં ટુ વ્હીલર ચાલક જો પટકાય તો ટુ વ્હીલરના પણ હાલ બેહાલ થાય અને સાથે જે તે વ્યક્તિની કમર પણ તૂટી જાય। આ એક બે નહીં પરંતુ આ ડબલ ડેકર બ્રિજ ઉપર આવા એક ડઝન જેટલા નાના મોટા ખાડા જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં ઠેર ઠેર રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે। હજુ સુધી ધાર્યો એવો વરસાદ પણ પડ્યો નથી। સામાન્ય વરસાદમાં પણ આ હાલ છે ત્યારે હવે ડબલ ડેકર બ્રિજ ઉપર પણ ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। લોકોની વેદના છે કે આ જે બ્રિજ છે તે ખાસ કરીને અમદાવાદના જે એક્સપ્રેસ વે ઉપર એટલે કે બરોડા તરફ જતા જે વાહન ચાલકો છે તેમના માટેનો આ મહત્વનો બ્રિજ છે ને અહીંથી જ્યારે તેઓ પસાર થતા હોય છે ત્યારે જે છે આ ખાડામાં તેમના વ્હીકલ પટકાતા હોય છે, વ્હીકલને નુકસાન થાય છે અને લોકોની કમર ભાંગી જાય છે। એટલે કમરતોડ રોડનું તાકીદે ઓપરેશન કરવામાં આવે તેવી લોકોની માંગણી છે। કેમેરા પર્સન વિજય કુમાર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।